આ એકવાર ફરીથી આપણો બ્લોગ ચાલુ કરવો પડ્યો છે, જો કે અમે થોડાક ડખા થઈ ગયા છે આ લાઈનમાં. જો હાલ પણ 2 દિવસથી ડીપી ભરી ગઈ હતી, હાલ ડીપી નાખી છે અને બસ 10-15 મિનિટ પહેલાં લાઈન ચાલુ કરી છે. એટલે હવે લઈને આપણે જવાનું છે ખેતર અંધારામાં. આવડે આગળ બત્તી કંઈ છે નહીં, ફોનની ફ્લેશ લાઇટ ઉપર છે અને ફોનમાં બહુ ચાર્જિંગ છે નહીં, એટલે ફોન ગમે ત્યાં સ્વિચ ઓફ થઈ શકે છે. જોઈ લો કે આ રીતની હાલ થાય છે. હાલ આપણી લાઈન છે, એને ફોલો કરતાં કરતાં જવાનું છે. તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર. તો જોઈ લો હવે આ રીતનું છે કંઈક. હવે જાવી આપણે લઈને બરાબર. એટલે શું થાય એ તમને કહેતો રહું આગળ. આમ તો જો આવે 1-2 જગ્યાએ હવા દેખાય છે, કંઈક અહીં હવા છે ત્યાં કંઈક આવી રીતે કાણું પાડવાનું થાય. જુઓ જો હવા જઈ રહી છે, અવાજ આવતો હશે. હવે હવા બહુ હવા કાઢવી જરૂરી છે. જો ના કાઢવી તો આપણી લાઈનને પણ નુકસાન આવી શકે છે. એટલે હંમેશા લાઈન મારવામાં નહીં પણ લાઈન કરવામાં પણ ધ્યાન રાખવું પડે. તો થોડુંક ધ્યાન રાખો અને આવા કામે સોટો. હવે જો આ લાઈને જવાનું છે આપણે. આવી રીતે અંધારામાં ગોથા ખાવી તાણે જીરું પાકે છે. જીરાના ખેતી કંઈ એમનું નહીં થતી, એટલે જુઓ આવી રીતનું છે કંઈક. ચલો મળીએ આગળ. હવે કંઈક થાય તો પાછું સ્ટાર્ટિંગ કરીને બતાવી દઈશું તમને. સો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ લઈને અને આ રહ્યો જોઈ લો, પાણી આવી રહ્યું છે આટલું. જુઓ કંઈક આ રીતે પાણી આવી રહ્યું છે. અરે ત્રણની મોટર મેલી એમાં પાણી આવે. લાઈન તો બહુ લાંબી જ છે, છતાં પણ આ જુઓ ખેતરમાં દોર્યો કર્યો છે. હવે અહીંથી પાણી જે મેં તમને પેલો ખાડો દેખાડ્યો હતો એમાં જાય છે અને અહીંયાથી પાણી બીજાને આપ્યું છે. એ રીતની સિસ્ટમ છે. તો જોઈ લો હવે આપણે જાવી ઘરે નહીં મશીને. હા ચલો મળીએ ત્યાં મશીને હવે.